ગ્રાહકની જાણ બહાર સિમ કાર્ડ એક્ટિવ કરી વિદેશ મોકલવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો। સિમ કાર્ડ ખરીદવા આવતા ગ્રાહકોની જાણ બહાર તેનું સિમ કાર્ડ એક્ટિવ કરવામાં આવતું અને બાદમાં તે કાર્ડને વિદેશ મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા। અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સુપ્રિન્ટેન્ડન્ટ કસ્ટમ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમને માહિતી મળી કે એક પાર્સલ વડોદરાથી આવ્યું છે જે દુબઈ મોકલવાનું છે, જેમાં 55 જેટલા શંકાસ્પદ સિમ કાર્ડ મળી આવ્યા છે। સાયબર ક્રાઇમે આ અંગે વધુ તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી। સાયબર ક્રાઇમે રાહુલ શાહ, કાંતિ બલદાણિયા અને અજય ભાલિયા નામના 3 આરોપીઓની ધરપકડ કરી। આરોપીઓ નવા સિમ કાર્ડ ખરીદવા માટે આવતા ગ્રાહકોના 2 પ્રકારે સિમ કાર્ડ કાઢતા, ડિજિટલ પ્રોસેસથી ગ્રાહકની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને આધાર કાર્ડ નંબર નાખી સિમ કાર્ડ કાઢતા, બાદમાં પ્રોસેસ ઓફલાઈન કરીને ગ્રાહકનો ફોટો પાડી ગ્રાહકના આધાર કાર્ડનો ફોટો અપલોડ કરી તેના નામે સિમ કાર્ડ એક્ટિવ કરતા, બાદમાં એક સિમ કાર્ડ જે તે ગ્રાહકને આપતા જ્યારે બીજું કાર્ડ તે પોતાની પાસે રાખતા। આરોપીએ મોકલેલ પાર્સલમાં અજાણ્યા ઇસમનું નામ લખીને સ્પીડ પોસ્ટ કર્યું હતું। પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે રાહુલ શાહ પાસેથી કાંતિ બલદાણિયા સિમ કાર્ડ ખરીદતો અને તેની પાસેથી અજય ભાલિયા સિમ કાર્ડ મેળવતો। અજય ભાલિયા દુબઈમાં કોઈ નવીન નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો। અમદાવાદમાં પરિણીતાના કેસમાં પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી છે। અમદાવાદના નરોડામાં 7 વર્ષના બાળક સાથે પરિણીતાના આપઘાત કેસમાં પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે। સાથે જ પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી છે। નરોડાની હંસપુરાની સારથી રેસિડેન્સીમાં રહેતા પરિણીતાએ 7 વર્ષના બાળક સાથે 3જા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી। પરિણીતાએ પહેલા પોતાના બાળકને નીચે ફેંક્યું, બાદમાં તેણે પોતે છલાંગ લગાવી। સમગ્ર કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પ્રાથમિક તપાસમાં છેલ્લા ઘણા સમયથી પરિણીતાને તેના પતિ અને સાસુ સસરા સાથે તકરાર ચાલી રહી હતી। આ તરફ પરિણીતાના ભાઈએ પણ આરોપ કર્યો છે કે છેલ્લા 5 વર્ષથી તેની બહેનને તેનો પતિ અને સાસુ સસરા માનસિક ત્રાસ આપી રહ્યા હતા। મૃતક બાળકને પણ બોલવામાં તકલીફ હોવાથી સાસરિયા પક્ષને વાંધો હતો, જેને લઈ વારંવાર ઝઘડા થઈ રહ્યા હતા। વારંવાર અપાતા માનસિક ત્રાસ અને ઝઘડાથી કંટાળી આખરે પરિણીતાએ મોતને વહાલું કરી લીધું। હાલ તો પોલીસે પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। મોરબીમાં જુગારધામ રેડ કેસમાં બેદરકારી બદલ પોલીસ કર્મીઓ પર તવાઈ બોલાવવામાં આવી। મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ રેડમાં ગેરરીતિ સામે આવતા પોલીસ કર્મીઓ પર એક્શન લેવામાં આવ્યા છે। જુગારધામ પર રેડ કરનાર પીઆઈ YK ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ તેમની બદલી દાહોદ જિલ્લામાં કરી દેવાઈ છે। જુગારધામ રેડ કેસ સ્ટેટ મોનિટરિંગ સેલે સમગ્ર કાર્યવાહી કરતા પોલીસ બેડામાં પણ ચકચાર મચી છે। એક મહિના પહેલા ટંકારામાં પોલીસે હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડ કરી। ટંકારાના કમ્ફર્ટ રિસોર્ટમાં ટોકન દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું। પોલીસે જે તે સમયે 9 જુગારીઓ સહિત 63 લાખના મુદ્દામાલ પણ જપ્ત કર્યો। રેડમાં ગેરરીતિ થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી હતી, જેને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી KT કામરિયાની ટીમે ટંકારામાં ધામા નાખ્યા અને સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી। તપાસમાં પીઆઈ સહિતના પોલીસ કર્મીઓએ ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું, ત્યારે સમગ્ર કેસની તપાસ હજુ પણ કેટલાક ખુલાસા થઈ શકે છે। હાલ તો પીઆઈ સહિતના પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી વધુ તપાસ શરૂ કરાઈ છે। આજકાલ યુવાધન નશાના રવાડે ચડી ગયું છે। યુવાનોમાં જાગૃતિ લાવવા પોલીસ અવનવા અભિયાન ચલાવે છે। સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મિની મેરેથોન દોડવાનું આયોજન કરાયું છે। તેનો એકમાત્ર ઉદ્દેશ હતો યુવાનોને નશાના દૂષણથી દૂર કરવા। આજકાલ રાજ્યમાં યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે। ડ્રગ્સ, ગાંજા, દારૂ સહિતના નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે, જેના કારણે ડ્રગ્સ માફિયા પણ બેફામ બન્યા છે। ત્યારે યુવાનો ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોથી દૂર રહે અને વ્યસનોથી થતા નુકસાનની જાગૃતિ થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસે વારંવાર કાર્યક્રમોનું આયોજન કર્યું છે। ત્યારે બારડોલી ખાતે યોજાયેલ બારડોલી મેરેથોન 2024માં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની દોડ રાખવામાં આવી હતી, જેમાં 15,000 જેટલા દોડવીરોએ ભાગ લીધો। આ મિની મેરેથોનમાં ધારાસભ્ય ઈશ્વર પરમાર, સાંસદ પ્રભુ વસાવા, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિત અગ્રણીઓ હાજર રહ્યા। મેરેથોનમાં યુવાનો ડ્રગ્સના દૂષણથી કેવી રીતે બચી શકે છે તે અંગે ગ્રામ્ય પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। શિયાળુ પાકની વાવણી માટે ખેડૂતોને ખાતરની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અરવલ્લીના ખેડૂતોએ ખાતર નહીં મળે તો વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી। અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 1.5 મહિનાથી ખાતર ન મળતું હોવાના ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે ઊભા પાકને નુકસાન જવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે યુરિયા ખાતરની અછત વચ્ચે નાણાં આપી મળતિયાઓને ખાતર ભરેલી ગાડીઓ આપી દેવાય છે। ત્યારે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ખાતર નહીં મળે તો વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં 1 લાખ એકર કરતાં વધુ જમીનમાં ઘઉં, મકાઈ, ચણા જેવા પાકોનું વાવેતર કર્યું છે।
જિલ્લામાં સૌથી વધુ વાવેતર ઘઉંનું કરવામાં આવ્યું છે. સિઝનની શરૂઆતમાં જ પાકના પાયામાં નાખવામાં આવ્યા ડીએપી ખાતરની અછત સર્જાઈ છે. તેમ છતાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર કર્યું. ત્યારે હવે પાકને બીજા પાણ સાથે યુરિયા ખાતર આપવાની જરૂરિયાત ઊભી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે સેવા સહકારી મંડળીઓને ખાતર આપવામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક મંડળીઓમાં ખાતર મળતું નથી, જેથી ખુલ્લા બજારમાં વધુ કિંમત ચૂકવી ખાતર ખરીદવા ખેડૂતો મજબૂર બન્યા છે. શામલપુર ગામની સહકારી મંડળીના ચેરમેનનું કહેવું છે કે છેલ્લા 8 મહિનાથી ખાતર માટે ઓર્ડર આપવામાં આવ્યો છે, પરંતુ આજ દિન સુધી ખાતર આવ્યું નથી. વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર પર ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવ્યા. વડોદરાના કોર્પોરેટર હરીશ પટેલ વિવાદમાં ફસાયા છે. કોર્પોરેટર પર ખેડૂત પરિવારે ગંભીર આરોપ લગાવતા શહેરની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ચાણી ગામના ખેડૂત પરિવારે કોર્પોરેટર હરીશ પટેલ પર આરોપ લગાવ્યો છે કે રોડના કોન્ટ્રાક્ટરે કોર્પોરેટર હરીશ પટેલના કહેવાથી જીસીબીની મદદથી તેમના ખેતરની ફેન્સિંગ તોડી. ખેડૂતનો એ પણ આરોપ છે કે ટીપી ફાઇનલ ના થઈ હોવા છતાં ફેન્સિંગ તોડી નાખતા ખેડૂતનો મુશ્કેલીમાં મુકાયા હોવાની વાત છે. ફેન્સિંગ તોડી નાખવાના કારણે ખેડૂતોના પશુ માટેના ઘાસચારા અને ઊભા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર ઘટનાને લઈને ખેડૂતે છાણી પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર હરીશ પટેલ અને રોડ કોન્ટ્રાક્ટર સામે અરજી કરી છે. જો કે આ મામલે કોર્પોરેટર હરીશ પટેલે સમગ્ર આરોપ ફગાવ્યા છે. તેમનું કહેવું છે કે ખેડૂતે જે આરોપ તેમની પર લગાવ્યા છે તે આરોપ પાયાવિહોણા છે. સાથે જ તેઓએ કહ્યું હતું કે હું ખેડૂત સામે માનહાનિનો દાવો કરીશ. જો કે હાલ તો પોલીસે ખેડૂતની અરજી લઈને તપાસ શરૂ કરી છે, તો આ તરફ ખેડૂત પરિવાર પણ પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે. દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી પર ફરી ગ્રહણ લાગે તો નવાય નહીં. 17 સુવિધાઓને લઈ પાછલા ઘણા સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોની 16 માંગણીઓ સર્વાનુમતે સ્વીકારવામાં આવી છે, પરંતુ મુખ્ય માંગણી પાક નિષ્ફળ અંગે કોઈ પણ અધિકારી અને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ નિર્ણય નહીં કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ખેડૂતો દ્વારા 2 વાર કોરિડોર કામગીરી બંધ કરવામાં આવી હતી, તેમજ અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરાઈ હતી. ત્રીજી વાર સર્વે બાદ પ્રાંત અધિકારી દ્વારા સંકલન અધિકારી સાથે ખેડૂતોની મીટિંગ યોજાઈ હતી. આજે મીટિંગમાં ખેડૂતોએ બુધવાર સુધીનો સમય વધારવામાં આવ્યો છે. જો બુધવારે પાક નિષ્ફળ અંગે કોઈ નિર્ણય તંત્ર દ્વારા નહીં લેવામાં આવે તો ગુરુવાર 12/12/2024ના રોજ ફરી 14 ગામોમાં ચાલતું દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. મોરબીમાં બાગ બગીચાઓ યોગ્ય જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે. લાગી રહ્યું છે કે તંત્રને પ્રજાની સુવિધાની કોઈ પરવા જ નથી. ઔદ્યોગિક દ્રષ્ટિએ મોરબીની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્તરે છે, પરંતુ મોરબીમાં જાહેર સુવિધા અને પ્રજાની સુવિધાની તંત્રને કોઈ પરવા ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આઝાદીના 7 દાયકા બાદ પણ મોરબી શહેરના બાળકો સારા બાગ બગીચાથી વંચિત છે. મોરબીના કેસરબાગ બગીચામાં બાળકોને રમવા માટે થોડી રાઇડ્સની વ્યવસ્થા તો હતી, પરંતુ ઓવરબ્રિજ બનતા તે સુવિધા પણ છીનવાઈ ગઈ. રાઇડ્સને અન્ય જગ્યાએ સ્થાપિત કરવાના બદલે તેને ભંગાર સમજી ઢગલો કરી ખૂણામાં મૂકી દેવાય. શહેરના બાકડા પણ ઘાસ સાથે સંતાઈ ગયા તેવા દ્રશ્યો જોવા મળ્યા. મોરબીમાં ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો 3 બગીચા અને એક ઝૂલતો પુલ હતો. પુલ તો મોટી દુર્ઘટનામાં તૂટી ગયો. હાલ મોરબીના એક પણ બગીચામાં બાળકોને રમવા માટે રાઇડ સહિતની વ્યવસ્થા નથી જોવા મળી રહી. સાથે બગીચાઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. શહેરના સૂરજબાગની દશા તો એટલી હદે કપરી છે કે લોકો તેનો ઉપયોગ કરી શકે તેમ નથી. બગીચાઓમાં લાઇબ્રેરીની વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ સમસ્યા એ છે કે જો આ બિલ્ડિંગની લાઇબ્રેરીમાં વાંચવા બેસો તો તમારે હેલ્મેટ પહેરીને બેસવું પડે, કેમ કે છતમાં મોટા ગાબડા પડી ગયા છે. ચોમાસામાં તો છત પરથી પાણી ટપકતું હોય છે. ત્યારે સવાલ એ છે કે આખરે શા માટે તંત્ર લોકોની સુવિધા સાથે ખિલવાડ કરી રહ્યું છે? ક્યાં સુધી શહેરના બાળકો સારા બગીચાઓથી વંચિત રહેશે? એશિયાની સૌથી મોટી એપીએમસીની ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના 2 જૂથ ચૂંટણીમાં સામસામે આવ્યા છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાંથી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 9 ડિસેમ્બર છે. તેને એક દિવસ પહેલા ચૂંટણીમાં ભાજપના 2 જૂથ સામસામે હોય એમ લાગી રહ્યું છે. મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મામલો ભાજપ જિલ્લા પ્રમુખ પાસે પહોંચ્યો. ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભાજપના જ 2 જૂથ વચ્ચે જંગ છે. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર ચૂંટણી બિનહરીફ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના 2 જૂથમાં પ્રમુખ પદ વહેંચી વિવાદ ટાળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે પટેલ સાથે કમલમમાં ચર્ચા થઈ હોવાનો સૂત્રો પાસેથી માહિતી આવી. સાથે જ બંધ બારણે ચર્ચા બાદ 2.5 વર્ષની ટર્મ વહેંચાય તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. ભાજપના બંને ગ્રુપને 2.5 વર્ષની સત્તા મળી શકે છે. દિનેશ પટેલ અને કે પટેલના જૂથને 2.5 વર્ષ ચેરમેન પદ આપવામાં આવી શકે છે. બંનેને સાચવવા અને આંતરિક વિવાદ ટાળવા જિલ્લા પ્રમુખ પ્રયાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા એપીએમસીની 16 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે, જ્યારે 17 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીમાં ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805, સહકારી ખરીદ વેચાણ મંડળી 40 મળી કુલ 1106 મતદારો કરશે મતદાન.
આજકાલ યુવાધનને નવું વ્યસન ખતમ કરી રહ્યું છે અને તે વ્યસન છે મોબાઈલનું. યુવાનો હવે પોપકોર્ન બ્રેઇનનો શિકાર બની રહ્યા છે. તમે નશો શબ્દ તો સાંભળ્યો જ હશે ને. લોકોને કોઈને કોઈ વસ્તુનો નશો હોય છે, જેમ કે ચા, કોફી, તંબાકુ, બીડી, સિગરેટ કે પછી આલ્કોહોલ. આ એવા નશા છે જે શરીરને અત્યંત નુકસાનકારક છે. એવા પણ નશા છે જે તમારી માનસિક સ્થિતિ પર અસર કરે છે. અને આ મોબાઈલનું વ્યસન છે. જો તમે પણ વારંવાર તમારો મોબાઈલ જોયા કરો છો તો તમને પણ પોપકોર્ન બ્રેઇન છે, જેમાં વ્યક્તિ વારંવાર તેનો ફોન ચેક કરતો રહે છે. કોઈ વ્યક્તિને એક સમયે એક વસ્તુથી તરત જ બીજી વસ્તુ તરફ તેનું ધ્યાન ભટકી જાય છે, એટલે કે એક કામ પર તેનું ધ્યાન કેન્દ્રિત નથી રહેતું, તો તે પોપકોર્ન બ્રેઇનનો શિકાર છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા મનોવિજ્ઞાન ભવનની 3 વિદ્યાર્થીનીઓએ મોબાઈલનો ઉપયોગ અંગે એક સર્વે કર્યો હતો. આ સર્વે તેમણે કહ્યું હતું કે તરુણો અને યુવાનો સરેરાશ 175 થી 180 વખત દિવસ દરમિયાન પોતાનો મોબાઈલ ચેક કરતા હોય છે. વારંવાર ફોન ચેક કરવો, એક વિડીયો પૂર્ણ ન થયો હોય ત્યાં સ્ક્રોલ કરીને બીજો વિડીયો જોવો, સતત અસ્થિર વિચારો, આ બધા પોપકોર્ન બ્રેઇનના લક્ષણો છે. 1364 લોકો પર સર્વે કરાયો, જેમાં સામે આવ્યું હતું કે 61.2% લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ફોન વારંવાર તપાસે છે. 61.8% લોકોએ કહ્યું હતું કે તેઓને કોઈ કાર્યમાં એકાગ્ર થવામાં મુશ્કેલી અનુભવાય છે. 57% લોકોએ કહ્યું હતું કે વધારે મોબાઈલના ઉપયોગના કારણે તેમની યાદશક્તિમાં ઘટાડો થયો છે. 77.4% લોકોએ કહ્યું કે લાઇક અને કમેન્ટ ન મળે તો નિરાશા અને એકલતાની ભાવના અનુભવાય છે. 51.9% લોકોએ કહ્યું કે જે જરૂરથી વધારે એક્ટિવ રહેવાને કારણે મગજમાં હંમેશા થાકનો અનુભવ થાય છે. જૂનાગઢમાં સંતો વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. મહેશ ગીરીએ ધર્મસભામાં ગંભીર આરોપ લગાવ્યા. જૂનાગઢમાં ગાદી વિવાદ વચ્ચે ભૂતનાથ મંદિર ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં સંતોએ હાજરી આપી. પરંતુ ધર્મસભામાં મહેશ ગીરી બાપુ પોતાના સંબોધનમાં ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા. મહેશ ગીરીએ પોતાના સંબોધનમાં ગિરનારના ઢોંગી સાધુઓની એક પોલ ખોલી તેમણે આરોપ લગાવ્યો કે સાધુઓ દારૂથી ટલ્લી થઈને પડ્યા રહે છે અને ગિરનારમાં આવા અનેક ઢોંગી સાધુઓ છે. સાથે જ તેમની પ્રેમગીરી પર પણ ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે ગુરુ પરંપરાના નામે જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે. જે સાધુએ બાળકનું જાતીય શોષણ કર્યું તેને શા માટે અંબાજીની ગાદી આપી? તેઓએ કહ્યું કે હું સનાતનના ટુકડા સહન નહીં કરું. વિધર્મીઓ સામે યુદ્ધ લડવું છે. હાલ ગિરનારમાં અનેક પરંપરાઓ તૂટી રહી છે. મારે ગાદી પર નથી બેસવું, પણ ગિરનારમાં ખોટું પણ નહીં થવા દઉં. મહેશ ગીરીએ આરોપ લગાવ્યા કે ગિરનારમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ગિરનારમાં હાલ ભગવા પહેરી દારૂ પીને લોકો ટલ્લી થઈને ફરે છે. આવા તુતારોને જોઈને સાચા સાધુઓની કદર નથી થતી. ઝેર પીવું પડે તો હું પીવા તૈયાર છું, પરંતુ પરિવર્તન લાવીશ. હરિગીરી ગેંગ અખાડા પર કબજો કરીને બેઠી છે. હરિગીરી અખાડામાં છે, અખાડોમાં હરિગીરી નથી. ધર્મસભા જાણે કે આરોપીઓનો અખાડો બન્યો હોય એવું લાગી રહ્યું છે. મહેશ ગીરીના સંબોધનમાં ગિરનારના ઢોંગી સાધુઓની વરવી વાસ્તવિકતા પણ જોવા મળી અને તેનો ઘાટ ઘડાતો સ્પષ્ટ નજરે પડ્યો. ત્યારે હવે ગિરનારમાં સાધુઓ વચ્ચેના વિવાદમાં વધુ જોર પકડતા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં આ વિવાદને લઈ વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. ગ્રાહકની જાણ બહાર સિમ કાર્ડ એક્ટિવ કરી વિદેશ મોકલવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો. સિમ કાર્ડ ખરીદવા આવતા ગ્રાહકોની જાણ બહાર તેનું સિમ કાર્ડ એક્ટિવ કરવામાં આવતું અને બાદમાં તે કાર્ડને વિદેશ મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સુપ્રિન્ટેન્ડન્ટ કસ્ટમ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમને માહિતી મળી કે એક પાર્સલ વડોદરાથી આવ્યું છે, જે દુબઈ મોકલવાનું છે, જેમાં 55 જેટલા શંકાસ્પદ સિમ કાર્ડ મળી આવ્યા છે. સાયબર ક્રાઇમે આ અંગે વધુ તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી. સાયબર ક્રાઇમે રાહુલ શાહ, કાંતિ બલદાણિયા અને અજય ભાલિયા નામના 3 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ નવા સિમ કાર્ડ ખરીદવા માટે આવતા ગ્રાહકોના 2 પ્રકારે સિમ કાર્ડ કાઢતા, ડિજિટલ પ્રોસેસથી ગ્રાહકની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને આધાર કાર્ડ નંબર નાખી સિમ કાર્ડ કાઢતા, બાદમાં પ્રોસેસ ઓફલાઈન કરીને ગ્રાહકનો ફોટો પાડી ગ્રાહકના આધાર કાર્ડનો ફોટો અપલોડ કરી તેના નામે સિમ કાર્ડ એક્ટિવ કરતા, બાદમાં એક સિમ કાર્ડ જે તે ગ્રાહકને આપતા, જ્યારે બીજું કાર્ડ તે પોતાની પાસે રાખતા. આરોપીએ મોકલેલ પાર્સલમાં અજાણ્યા ઈસમનું નામ લખીને સ્પીડ પોસ્ટ કર્યું હતું. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે રાહુલ શાહ પાસેથી કાંતિ બલદાણિયા સિમ કાર્ડ ખરીદતો અને તેની પાસેથી અજય ભાલિયા સિમ કાર્ડ મેળવતો. અજય ભાલિયા દુબઈમાં કોઈ નવીન નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો. અમદાવાદમાં પરિણીતાના કેસમાં પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી છે. અમદાવાદના નરોડામાં 7 વર્ષના બાળક સાથે પરિણીતાના આપઘાત કેસમાં પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. સાથે જ પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી છે. નરોડાની હંસપુરાની સારથી રેસિડેન્સીમાં રહેતા પરિણીતાએ 7 વર્ષના બાળક સાથે 3જા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. પરિણીતાએ પહેલા પોતાના બાળકને નીચે ફેંક્યું, બાદમાં તેણે પોતે છલાંગ લગાવી.
સમગ્ર કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પ્રાથમિક તપાસમાં છેલ્લા ઘણા સમયથી પરિણીતાને તેના પતિ અને સાસુ સસરા સાથે તકરાર ચાલી રહી હતી. આ તરફ પરિણીતાના ભાઈએ પણ આરોપ કર્યો છે કે છેલ્લા 5 વર્ષથી તેની બહેનને તેનો પતિ અને સાસુ સસરા માનસિક ત્રાસ આપી રહ્યા હતા. મૃતક બાળકને પણ બોલવામાં તકલીફ હોવાથી સાસરિયા પક્ષને વાંધો હતો, જેને લઈ વારંવાર ઝઘડા થઈ રહ્યા હતા. વારંવાર અપાતા માનસિક ત્રાસ અને ઝઘડાથી કંટાળી આખરે પરિણીતાએ મોતને વહાલું કરી લીધું. હાલ તો પોલીસે પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં જુગારધામ રેડ કેસમાં બેદરકારી બદલ પોલીસ કર્મીઓ પર તવાઈ બોલાવવામાં આવી. મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ રેડમાં ગેરરીતિ સામે આવતા પોલીસ કર્મીઓ પર એક્શન લેવામાં આવ્યા છે. જુગારધામ પર રેડ કરનાર પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તેમની બદલી દાહોદ જિલ્લામાં કરી દેવાઈ છે. જુગારધામ રેડ કેસ સ્ટેટ મોનિટરિંગ સેલે સમગ્ર કાર્યવાહી કરતા પોલીસ બેડામાં પણ ચકચાર મચી છે. એક મહિના પહેલા ટંકારામાં પોલીસે હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડ કરી. ટંકારાના કમ્ફર્ટ રિસોર્ટમાં ટોકન દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે જે તે સમયે 9 જુગારીઓ સહિત 63 લાખના મુદ્દામાલ પણ જપ્ત કર્યો. રેડમાં ગેરરીતિ થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી હતી, જેને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કેટી કામરિયાની ટીમે ટંકારામાં ધામા નાખ્યા અને સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. તપાસમાં પીઆઈ સહિતના પોલીસ કર્મીઓએ ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું. ત્યારે સમગ્ર કેસની તપાસ હજુ પણ કેટલાક ખુલાસા થઈ શકે છે. હાલ તો પીઆઈ સહિતના પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી વધુ તપાસ શરૂ કરાઈ છે. આજકાલ યુવાધન નશાના રવાડે ચડી ગયું છે. યુવાનોમાં જાગૃતિ લાવવા પોલીસ અવનવા અભિયાન ચલાવે છે. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મિની મેરેથોન દોડવાનું આયોજન કરાયું છે. તેનો એકમાત્ર ઉદ્દેશ હતો યુવાનોને નશાના દૂષણથી દૂર કરવા. આજકાલ રાજ્યમાં યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. ડ્રગ્સ, ગાંજા, દારૂ સહિતના નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે, જેના કારણે ડ્રગ્સ માફિયા પણ બેફામ બન્યા છે. ત્યારે યુવાનો ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોથી દૂર રહે અને વ્યસનોથી થતા નુકસાનની જાગૃતિ થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસે વારંવાર કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ત્યારે બારડોલી ખાતે યોજાયેલ બારડોલી મેરેથોન 2024માં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની દોડ રાખવામાં આવી હતી, જેમાં 15,000 જેટલા દોડવીરોએ ભાગ લીધો. આ મિની મેરેથોનમાં ધારાસભ્ય ઈશ્વર પરમાર, સાંસદ પ્રભુ વસાવા, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિત અગ્રણીઓ હાજર રહ્યા. મેરેથોનમાં યુવાનો ડ્રગ્સના દૂષણથી કેવી રીતે બચી શકે છે તે અંગે ગ્રામ્ય પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. શિયાળુ પાકની વાવણી માટે ખેડૂતોને ખાતરની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લીના ખેડૂતોએ ખાતર નહીં મળે તો વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 1.5 મહિનાથી ખાતર ન મળતું હોવાના ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે ઊભા પાકને નુકસાન જવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે યુરિયા ખાતરની અછત વચ્ચે નાણાં આપી મળતિયાઓને ખાતર ભરેલી ગાડીઓ આપી દેવાય છે. ત્યારે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ખાતર નહીં મળે તો વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં 1 લાખ એકર કરતાં વધુ જમીનમાં ઘઉં, મકાઈ, ચણા જેવા પાકોનું વાવેતર કર્યું છે. જિલ્લામાં સૌથી વધુ વાવેતર ઘઉંનું કરવામાં આવ્યું છે. સિઝનની શરૂઆતમાં જ પાકના પાયામાં નાખવામાં આવ્યા ડીએપી ખાતરની અછત સર્જાઈ છે. તેમ છતાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર કર્યું. ત્યારે હવે પાકને બીજા પાણ સાથે યુરિયા ખાતર આપવાની જરૂરિયાત ઊભી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે સેવા સહકારી મંડળીઓને ખાતર આપવામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક મંડળીઓમાં ખાતર મળતું નથી, જેથી ખુલ્લા બજારમાં વધુ કિંમત ચૂકવી ખાતર ખરીદવા ખેડૂતો મજબૂર બન્યા છે. શામલપુર ગામની સહકારી મંડળીના ચેરમેનનું કહેવું છે કે છેલ્લા 8 મહિનાથી ખાતર માટે ઓર્ડર આપવામાં આવ્યો છે, પરંતુ આજ દિન સુધી ખાતર આવ્યું નથી. વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર પર ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવ્યા. વડોદરાના કોર્પોરેટર હરીશ પટેલ વિવાદમાં ફસાયા છે. કોર્પોરેટર પર ખેડૂત પરિવારે ગંભીર આરોપ લગાવતા શહેરની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ચાણી ગામના ખેડૂત પરિવારે કોર્પોરેટર હરીશ પટેલ પર આરોપ લગાવ્યો છે કે રોડના કોન્ટ્રાક્ટરે કોર્પોરેટર હરીશ પટેલના કહેવાથી જીસીબીની મદદથી તેમના ખેતરની ફેન્સિંગ તોડી. ખેડૂતનો એ પણ આરોપ છે કે ટીપી ફાઇનલ ના થઈ હોવા છતાં ફેન્સિંગ તોડી નાખતા ખેડૂતનો મુશ્કેલીમાં મુકાયા હોવાની વાત છે. ફેન્સિંગ તોડી નાખવાના કારણે ખેડૂતોના પશુ માટેના ઘાસચારા અને ઊભા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોએ છાણી પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર હરીશ પટેલ અને રોડ કોન્ટ્રાક્ટર સામે અરજી કરી છે. જો કે આ મામલે કોર્પોરેટર હરીશ પટેલે સમગ્ર આરોપ ફગાવ્યા છે. તેમનું કહેવું છે કે ખેડૂતો જે આરોપ તેમની પર લગાવ્યા છે તે આરોપ પાયાવિહોણા છે. સાથે જ તેઓએ કહ્યું હતું કે હું ખેડૂત સામે માનહાનિનો દાવો કરીશ. જો કે હાલ તો પોલીસે ખેડૂતની અરજી લઈને તપાસ શરૂ કરી છે, તો આ તરફ ખેડૂત પરિવાર પણ પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે. દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી પર ફરી ગ્રહણ લાગે તો નવાય નહીં.
17 સુવિધાઓને લઈ પાછલા ઘણા સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોની 16 માંગણીઓ સર્વાનુમતે સ્વીકારવામાં આવી છે, પરંતુ મુખ્ય માંગણી પાક નિષ્ફળ અંગે કોઈ પણ અધિકારી અને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ નિર્ણય નહીં કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ખેડૂતો દ્વારા 2 વાર કોરિડોર કામગીરી બંધ કરવામાં આવી હતી, તેમજ અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરાઈ હતી. ત્રીજી વાર સર્વે બાદ પ્રાંત અધિકારી દ્વારા સંકલન અધિકારી સાથે ખેડૂતોની મીટિંગ યોજાઈ હતી. આજે મીટિંગમાં ખેડૂતોએ બુધવાર સુધીનો સમય વધારવામાં આવ્યો છે. જો બુધવારે પાક નિષ્ફળ અંગે કોઈ નિર્ણય તંત્ર દ્વારા નહીં લેવામાં આવે તો ગુરુવાર 12/12/2024 રોજ ફરી 14 ગામોમાં ચાલતું દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી. મોરબીમાં બાગ બગીચાઓ યોગ્ય જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે. લાગી રહ્યું છે કે તંત્રને પ્રજાની સુવિધાની કોઈ પરવા જ નથી. ઔદ્યોગિક દ્રષ્ટિએ મોરબીની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્તરે છે, પરંતુ મોરબીમાં જાહેર સુવિધા અને પ્રજાની સુવિધાની તંત્રને કોઈ પરવા ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આઝાદીના 7 દાયકા બાદ પણ મોરબી શહેરના બાળકો સારા બાગ બગીચાથી વંચિત છે. મોરબીના કેસર બાગ બગીચામાં બાળકોને રમવા માટે થોડી રાઇડ્સની વ્યવસ્થા તો હતી, પરંતુ ઓવરબ્રિજ બનતા તે સુવિધા પણ છીનવાઈ ગઈ. રાઇડ્સને અન્ય જગ્યાએ સ્થાપિત કરવાના બદલે તેને ભંગાર સમજી ઢગલો કરી ખૂણામાં મૂકી દેવાય. શહેરના બાકડા પણ ઘાસ સાથે સંતાઈ ગયા તેવા દ્રશ્યો જોવા મળ્યા. મોરબીમાં ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો 3 બગીચા અને એક ઝૂલતો પુલ હતો. પુલ તો મોટી દુર્ઘટનામાં તૂટી ગયો. હાલ મોરબીના એક પણ બગીચામાં બાળકોને રમવા માટે રાઇડ સહિતની વ્યવસ્થા નથી જોવા મળી રહી. સાથે બગીચાઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. શહેરના સૂરજબાગની દશા તો એટલી હદે કપરી છે કે લોકો તેનો ઉપયોગ કરી શકે તેમ નથી. બગીચાઓમાં લાઇબ્રેરીની વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ સમસ્યા એ છે કે જો આ બિલ્ડિંગની લાઇબ્રેરીમાં વાંચવા બેસો તો તમારે હેલ્મેટ પહેરીને બેસવું પડે, કેમ કે છતમાં મોટા ગાબડા પડી ગયા છે. ચોમાસામાં તો છત પરથી પાણી ટપકતું હોય છે. ત્યારે સવાલ એ છે કે આખરે શા માટે તંત્ર લોકોની સુવિધા સાથે ખિલવાડ કરી રહ્યું છે? ક્યાં સુધી શહેરના બાળકો સારા બગીચાઓથી વંચિત રહેશે? એશિયાની સૌથી મોટી એપીએમસીની ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના 2 જૂથ ચૂંટણીમાં સામસામે આવ્યા છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાંથી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 9 ડિસેમ્બર છે. તેને એક દિવસ પહેલા ચૂંટણીમાં ભાજપના 2 જૂથ સામસામે હોય એમ લાગી રહ્યું છે. મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મામલો ભાજપ જિલ્લા પ્રમુખ પાસે પહોંચ્યો. ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભાજપના જ 2 જૂથ વચ્ચે જંગ છે. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર ચૂંટણી બિનહરીફ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના 2 જૂથમાં પ્રમુખ પદ વહેંચી વિવાદ ટાળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે પટેલ સાથે કમલમમાં ચર્ચા થઈ હોવાનો સૂત્રો પાસેથી માહિતી આવી. સાથે જ બંધ બારણે ચર્ચા બાદ 2.5 વર્ષની ટર્મ વહેંચાય તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. ભાજપના બંને ગ્રુપને 2.5 વર્ષની સત્તા મળી શકે છે. દિનેશ પટેલ અને કે પટેલના જૂથને 2.5 વર્ષ ચેરમેન પદ આપવામાં આવી શકે છે. બંનેને સાચવવા અને આંતરિક વિવાદ ટાળવા જિલ્લા પ્રમુખ પ્રયાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા એપીએમસીની 16 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે, જ્યારે 17 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીમાં ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805, સહકારી ખરીદ વેચાણ મંડળી 40, મળી કુલ 1106 મતદારો કરશે મતદાન. આજકાલ યુવાધનને નવું વ્યસન ખતમ કરી રહ્યું છે, અને તે વ્યસન છે મોબાઈલનું. યુવાનો હવે પોપકોર્ન બ્રેનનો શિકાર બની રહ્યા છે. તમે નશો શબ્દ તો સાંભળ્યો જ હશે ને. લોકોને કોઈને કોઈ વસ્તુનો નશો હોય છે, જેમ કે ચા, કોફી, તંબાકુ, બીડી, સિગરેટ કે પછી આલ્કોહોલ. આ એવા નશા છે શરીરને અત્યંત નુકસાનકારક છે. એવા પણ નશા છે જે તમારી માનસિક સ્થિતિ પર અસર કરે છે. અને આ મોબાઈલનું વ્યસન છે. જો તમે પણ વારંવાર તમારો મોબાઈલ જોયા કરો છો તો તમને પણ પોપકોર્ન બ્રેઇન છે, જેમાં વ્યક્તિ વારંવાર તેનો ફોન ચેક કરતો રહે છે. કોઈ વ્યક્તિને એક સમયે એક વસ્તુથી તરત જ બીજી વસ્તુ તરફ તેનું ધ્યાન ભટકી જાય છે, એટલે કે એક કામ પર તેનું ધ્યાન કેન્દ્રિત નથી રહેતું, તો તે પોપકોર્ન બ્રેઇનનો શિકાર છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા મનોવિજ્ઞાન ભવનની 3 વિદ્યાર્થીનીઓએ મોબાઈલનો ઉપયોગ અંગે એક સર્વે કર્યો હતો. આ સર્વે તેમણે કહ્યું હતું કે તરુણો અને યુવાનો સરેરાશ 175 થી 180 વખત દિવસ દરમિયાન પોતાનો મોબાઈલ ચેક કરતા હોય છે. વારંવાર ફોન ચેક કરવો, એક વિડીયો પૂર્ણ ન થયો હોય ત્યાં સ્ક્રોલ કરીને બીજો વિડીયો જોવો, સતત અસ્થિર વિચારો, આ બધા પોપકોર્ન બ્રેઇનના લક્ષણો છે. 1364 લોકો પર સર્વે કરાયો, જેમાં સામે આવ્યું હતું કે 61.2% લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ફોન વારંવાર તપાસે છે. 61.8% લોકોએ કહ્યું હતું કે તેઓને કોઈ કાર્યમાં એકાગ્ર થવામાં મુશ્કેલી અનુભવાય છે. 57% લોકોએ કહ્યું હતું કે વધારે મોબાઈલના ઉપયોગના કારણે તેમની યાદશક્તિમાં ઘટાડો થયો છે. 77.4% લોકોએ કહ્યું કે લાઇક અને કમેન્ટ ન મળે તો નિરાશા અને એકલતાની ભાવના અનુભવાય છે. 51.9% લોકોએ કહ્યું કે જે જરૂરથી વધારે એક્ટિવ રહેવાને કારણે મગજમાં હંમેશા થાકનો અનુભવ થાય છે.